નમસ્કાર મિત્રો. ભારત જેવા વિકાસશીલ દેશમાં અર્થતંત્રનો સાચો અને સર્વાંગી વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે સમાજના છેવાડાના માનવી સુધી આર્થિક સુવિધાઓ જે છે તે પહોંચી શકે. મોટા શહેરોમાં બેન્કિંગ સેવાઓ સરળતાથી ઉપલબ્ધ છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારો, ઓછી આવક ધરાવતો વર્ગ અને નાના વ્યવસાયો માટે પરંપરાગત બેન્કોના કડક નિયમોને કારણે ધિરાણ મેળવવું આજે પણ એક મોટો પડકાર છે. બેન્કિંગ સુવિધાઓથી વંચિત આ વર્ગ અને મુખ્ય પ્રવાહની અર્થવ્યવસ્થા વચ્ચે સેતુ બાંધવાનું ભગીરથ કાર્ય માઇક્રો ફાઇનાન્સ એટલે કે સૂક્ષ્મ ધિરાણ સંસ્થાઓ કરે છે. તો મિત્રો, આજે આપણે માઇક્રો ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ જેવા ઉમદા ક્ષેત્ર વિશે માહિતી મેળવીશું. તો સૌ પ્રથમ મૈત્રીબેન એ જણાવશો કે માઇક્રો ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ એટલે શું? માઇક્રો ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ એ નાણાકીય સેવાઓ ક્ષેત્રમાં કાર્યરત વ્યવસાયિક છે જે નાની આવક ધરાવતા લોકો, સ્વસહાય જૂથો, નાના વેપારીઓ અને ગ્રામ્ય વિસ્તારોના ઉદ્યોગ સાહસિકોને નાના ધિરાણ અને બચત સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. ઘણા લોકો પાસે બેન્કિંગ સેવાઓ સુધી સરળ પહોંચ નથી. આવા લોકો માટે માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ નાની રકમનું લોન, બચત યોજના અને નાણાકીય માર્ગદર્શન આપે છે. આ પ્રક્રિયામાં માઇક્રો ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ મહત્વપૂર્ણ કડી તરીકે કાર્ય કરે છે. તો મૈત્રીબેન એ જણાવશો કે માઇક્રો ફાઇનાન્સ એક્ઝિક્યુટિવની કામગીરી શું હોય છે અને તે ક્યાં કામ કરે છે? જો તેની કામગીરીની વાત કરીએ તો ગ્રાહકો સાથે સીધી મુલાકાત, લોન પ્રક્રિયા સંભાળવી, ગ્રુપ મીટિંગ અને માર્ગદર્શન, હપ્તા વસૂલાત, રેકોર્ડ અને રિપોર્ટ તૈયાર કરવો, વિશ્વાસ અને સંબંધ બાંધવો જેવા કામ કરે છે. અને જો તેમના કાર્યસ્થળની વાત કરું તો? તેના કાર્યસ્થળની વાત કરીએ તો માઇક્રો ફાઇનાન્સ કંપનીઓમાં, બેંક અને સ્મોલ ફાઇનાન્સ બેંક, એનજીઓ અને સ્વરોજગાર સંસ્થાઓ, સરકારી તથા યોજના આધારિત સંસ્થાઓમાં પણ કામ કરી શકે છે. માઇક્રો ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ બનવા માટે વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? તેના વ્યક્તિગત ગુણોની વાત કરીએ તો મૂળભૂત નાણાકીય જ્ઞાન, સારા સંવાદ અને સમજાવવાની કુશળતા, લોકો સાથે વિશ્વાસપૂર્ણ સંબંધ બનાવવાની ક્ષમતા, રેકોર્ડ કીપિંગ અને ડોક્યુમેન્ટેશન કુશળતા, મુસાફરી માટે તૈયારી અને મેદાની કામ કરવાની ઈચ્છા, ઈમાનદારી અને જવાબદારી ભાવ જેવા વ્યક્તિગત ગુણો હોવા જોઈએ. માઇક્રો ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ બનવા માટે શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રક્રિયા શું હોય છે? શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઓછામાં ઓછું ધોરણ 12 પૂર્ણ કર્યા પછી વધુ સારી તક માટે કોમર્સ કે પછી ફાઇનાન્સ અથવા બેન્કિંગ ક્ષેત્રમાં સર્ટિફિકેટ કે અન્ય ડિપ્લોમા કોર્સ કરી શકાય છે. અનેક માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ કાર્ય દરમિયાન તાલીમ પણ આપે છે. કમ્પ્યુટર અને મૂળભૂત એકાઉન્ટિંગ જ્ઞાન લાભદાયક છે. તેની ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો બેંક, માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ અથવા કંપનીઓ, નોન બેન્કિંગ નાણાકીય કંપનીઓમાં તથા પ્રાઇવેટ એનજીઓમાં પણ કામ કરવાની તકો રહેલી છે, જેની અંદર અરજી, પ્રાથમિક પસંદગી, ત્યારબાદ લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યૂ, દસ્તાવેજ ચકાસણી અને ટ્રેનિંગ બાદ જોઈનિંગ કરી શકે છે. માઇક્રો ફાઇનાન્સ એક્ઝિક્યુટિવનું માસિક વેતન કેટલું હોય છે? સરકારી સંસ્થામાં સરકારશ્રીના પગાર ધોરણ મુજબ, જ્યારે ખાનગી સંસ્થામાં વ્યક્તિના અનુભવ અને કૌશલ્યના આધારે રહેલું છે. શું માઇક્રો ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ બનવા માટે પ્રગતિના અવસરો કેવા રહેલા છે? તેના પ્રગતિના અવસરોની વાત કરીએ તો માઇક્રો ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ, ત્યારબાદ સિનિયર એક્ઝિક્યુટિવ, પછી બ્રાન્ચ ઓફિસર અને એરિયા મેનેજર પણ બની શકે છે. શું માઇક્રો ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ બનવા માટે કોઈ શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે? હા, શિષ્યવૃત્તિની વાત કરીએ તો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ગુજરાત સરકાર દ્વારા આઈટીઆઈ અથવા ટેકનિકલ કોર્સ માટે વિવિધ સ્કોલરશિપ મળે છે, જેની વેબસાઇટ છે digitalgujarat.gov.in. નેશનલ સ્કોલરશિપ પોર્ટલ કેન્દ્ર સરકારની સ્કોલરશિપ યોજનાની વાત કરીએ તો તેની વેબસાઇટ છે scholarships.gov.in
અને જો યોજનાઓની વાત કરીએ તો સ્કિલ ઇન્ડિયા યોજના ફ્રી સ્કિલ ટ્રેનિંગ, સર્ટિફિકેટ અને પ્લેસમેન્ટ સહાય આપે છે, જેની વેબસાઇટ છે skillindiadigital.gov.in પરથી માહિતી મેળવી શકો છો. તો મિત્રો, માઇક્રો ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ સમાજના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. આ વ્યવસાય દ્વારા નાના વેપારીઓ અને ગ્રામ્ય પરિવારોને આત્મનિર્ભર બનાવવામાં મદદ મળે છે. આ ક્ષેત્ર યુવાનોને સેવા ભાવના અને નાણાકીય કુશળતા દ્વારા સમાજ સાથે જોડાઈને કારકિર્દી બનાવવા ઉત્તમ તક આપે છે. તો મિત્રો, આ સંદર્ભે સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્યગાથા અને વધુ માહિતી માટેની તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી માહિતી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી થશે. ખૂબ સરસ મૈત્રીબેન, તમે ઉપયોગી એવી માહિતી આપી. ધન્યવાદ.